નવસારી મહાનગરપાલિકાનો એક એવો વિસ્તાર કે જ્યાં હજુ વિકાસ નથી પહોંચ્યો। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। નવસારીના વોર્ડ નંબર 5નો વરાવળ વિસ્તાર કે જે પાણીની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યો છે। નવસારી મહાનગરપાલિકામાં વિસ્તાર આવતો સમાવિષ્ટ વોર્ડ નંબર 5ના વરાવળ એટલે કે કાછિયાવાડી વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે। સ્થાનિક રહીશોએ અગ્રણીઓ દ્વારા નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને લિખિત આવેદન આપીને રજૂઆત કરવામાં આવી છે। વર્ષોથી પાણીની હાલાકી તેઓ ભોગવી રહ્યા છે, પરંતુ તેમની સામે તંત્ર ઉદાસીન હોય તેવું લાગી રહ્યું છે। તેઓ કોઈ પણ પ્રકારની કામગીરી ન થતી હોય તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। હજુ પણ આ જે વિસ્તાર છે તે વિસ્તારના લોકો એટલે કે જે 70 જેટલા ઘરો જ આવ્યા છે એ ઘરોના લોકો હેન્ડપંપથી પાણી ભરવા માટે મજબૂર બન્યા છે। વોરવાડ વિસ્તાર જેમાં 70 આદિવાસી પરિવાર વસવાટ કરે છે। આ વિસ્તાર 24 પંચાયત હેઠળ આવતો હતો, ત્યારે સ્થાનિકોને સુવિધા માટે તંત્ર દ્વારા 10 જેટલા હેન્ડપંપો લગાવી આપવામાં આવ્યા હતા। લોકોને પાણી મળતું હતું, પરંતુ 2021માં થયેલા સીમાંકન બાદ 24 ગામને નવસારી વિજલપુર નગરપાલિકામાં સમાવી લેવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 5માં તેને ઘોષિત કરી દેવામાં આવ્યું હતું। ત્યારથી આ વિસ્તારના લોકોને પાણીની સુવિધા માટે વલખા મારી રહ્યા છે। હાલમાં 10 હેન્ડપંપમાંથી 4 હેન્ડપંપ છેલ્લા લાંબા સમયથી બંધ હાલતમાં પડ્યા છે। રહીશોએ પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હજુ પણ લોકોએ હેન્ડપંપથી પાણી કાઢવા માટે મજબૂર બનવું પડ્યું છે, અને જ્યારે પૂરની પરિસ્થિતિ થાય ત્યારે આ હેન્ડપંપ પાણીમાં ગરકાવ થઈ જાય છે। લોકોને પાણી માટે વલખા મારવા પડે છે, અને ત્યારબાદ જે પાણી આવે છે ગંદુ આવે છે, તે વાપરી શકાય ન તે પરિસ્થિતિમાં આવે છે। ત્યારે હર ઘર નળની યોજના જે છે નરેન્દ્ર મોદીની, તે ત્યાં નથી પહોંચી। એટલે હજુ પણ ત્યાં નળ નથી પહોંચ્યા। નવસારી મહાનગરપાલિકા બની તેમ છતાં ત્યાં નળ નથી પહોંચ્યા, અને તેઓએ હજુ હેન્ડપંપના સહારે જીવન વિતાવવાનો વારો આવે છે। ત્યારે સ્થાનિકોએ આજે નવસારી મહાનગરપાલિકા ખાતે ગયા હતા અને તેઓએ આવેદન પાઠવ્યું હતું। ત્યારે પ્રિયંકાબેન જે સ્થાનિક રહેવાસી જે શું કહે છે, આવો સાંભળીએ। અમારે વરાવાડી વિસ્તારમાં તે પાણીની બહુ સમસ્યા છે કે હેન્ડપંપ છે 70 ઘરો છે, તેની અંદર 10 હેન્ડપંપ છે। 10 હેન્ડપંપની અંદર 6 ચાલુ છે અને 4 બંધ છે। તે અમે પાણીની અમારી આપે તેવી અમે સાહેબને રજૂઆત કરી છે કે જે હેન્ડપંપ બગડી ગયેલા હેન્ડપંપ છે તેની અંદર મોટર મૂકીને પાણીની લાઈન કરી આપે તેવી રજૂઆત કરીએ। અમે 5-6 વાર નગરપાલિકાની અંદર અરજી આપી, પણ તે સાહેબ અમે સ્વીકારવા માંગતા નથી। આજે શું કીધું છે સાહેબ? એમ કીધું કે અમે આવીને જોઈ લઈએ અને જે રજૂઆત થાય તે તમારું કામ કરી લઈએ એમ કીધેલું છે। હવે સાહેબ 10 દિવસની અંદર કામગીરી ચાલુ કરવા કીધેલી છે, નહીં ચાલુ કરે તો અમે સાહેબને પાછા આવેદન પત્ર આપશું। દર ચોમાસામાં પાણી ભરાઈ જાય છે, બહુ પાણી ભરાઈ જાય, એમ પણ આખા ડૂબી જાય, નથી તો પાણી બી નહીં નીકળે, અને જે પાણી નીકળે તે જ્યારે રેલ આવે ને તેની અંદર આખો હેન્ડપંપ ડૂબી જાય એટલે પાણી એકદમ ગંદુ નીકળે, તે વાપરવા બી નથી કામ આવતું। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ। તો એ વિસ્તારના કોંગ્રેસના અગ્રણી એવા પિયુષભાઈ ડીમર શું કહે છે, આવો સાંભળીએ। આજ રોજ વોર્ડ નંબર 5ના વોરાવાડી વિસ્તારના રહીશો સાથે અહીં પાણી બાબતે એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। જે વોરાવાડી જે વિસ્તાર છે તેમાં લગભગ 70 જેટલા આદિવાસી પરિવારો રહે છે। આ 70 પરિવારો પૈકી જે તે સમયે 24 પંચાયત હતી ત્યારે 10 હેન્ડપંપો લગાવવામાં આવ્યા હતા। એ હેન્ડપંપો લગાવ્યા બાદ એ લોકો ત્યારે જે તે સમયે પાણી એ લોકોને મળી રહેતું હતું, પરંતુ 2021થી સીમાંકનમાં જ્યારે નવસારી વિજલપુર નગરપાલિકામાં 24ની સીમાંકનમાં 24 ગામ આવ્યું ત્યારે વોર્ડ નંબર 5 તરીકે નિર્માણ થયું હતું। ત્યારથી જ અહીંના લોકો નવસારી વિજલપુર નગરપાલિકામાં અને જ્યારે નવસારી મહાનગરપાલિકા બની ત્યારે લેખિત મૌખિક ફરિયાદો કરતા હતા, પરંતુ આજ દિન સુધી નવસારી મહાનગરપાલિકાના અધિકારી કે સત્તાધીશો કોઈ પણ પ્રકારે આ બાબતે ધ્યાન ન આપતા આજે એક અહીં ત્યાંના રહેવાસીઓ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કે આગામી સમયમાં જો હેન્ડપંપો બાબતે કે જે 10 હેન્ડપંપો છે તેમાં 4 હેન્ડપંપો બંધ છે, તો એ 4 હેન્ડપંપો રિપેરિંગ કરીને બીજા નવા હેન્ડપંપો ત્યાં ચાલુ કરવા, તથા તેમજ એ નહીં થાય તો ત્યાં જેટલા હેન્ડપંપો છે તેમાં મોટરો ઉતારીને ઘરે ઘરે પાઇપલાઇનો લોકોને આપવી, જે વડાપ્રધાન કહે છે કે નલ સે જલ યોજના, તે નલ સે જલ યોજના સાકાર કરવી। જો આ બધા કામો નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। અહીંના રહીશોને અહીંના અધિકારીઓ ખાતરી તો આપી છે, પણ એ ખાતરી કેટલી ખાતરીપૂર્વક સાબિત થશે તે આવનારો સમય બતાવશે। અને જો એ ખાતરી આવનારા સમયમાં જો સાબિત નહીં થશે તો હમો ઉગ્ર આંદોલન કરીશું, એમાં કોઈ બેમત નથી। 10 દિવસની મુદતમાં કરવાનું
ડેપ્યુટી કમિશનર શ્રી દ્વારા 10 દિવસની મુદ્દતમાં કામ કરવાનું આશ્વાસન તો આપવામાં આવ્યું છે, પરંતુ મોટો પ્રશ્ન એ સાબિત થાય છે કે 1283 કરોડની જ્યારે બજેટ અહીં જો ફાળવવામાં આવતું હોય ને જ્યારે આદિવાસી વિસ્તારોને જો એમાં ન આવરી લેતા એમાં જો ઓરમાયું વર્તન કરતા હોય તો ખરા અર્થમાં જો વિકાસની વાત કરતું અહીં જે અધિકારીઓ છે તે માત્ર ને માત્ર વિકાસ કાગળ પર જ હોય એમ ચોક્કસ કહી શકાય છે. તો નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર જેયુ વસાવા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. બોરાવાડી કાછિયાવાડી વિસ્તારના જે નાગરિકો છે તેમણે વોટર સપ્લાય જે સિસ્ટમ છે એમાં ડિસ્ટર્બન્સ આવેલું છે અને પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું તેવી રજૂઆત કરેલી છે. એ બાબતે બોરાવાડીમાં લગભગ આશરે 71 જેટલા ઘર છે અને જેમને પીવાના પાણીની તકલીફ પડી રહી છે, જેને ધ્યાનમાં રાખીને આવનારા સમયની અંદર તાત્કાલિક દરેક ઘરમાં કનેક્શન મળી જાય અને જરૂર લાગે તો નવો બોર બનાવીને અને આજુબાજુના જે ખાસ કરીને વિસ્તારો છે એમાં અને ખાસ કરીને જે 70 ઘર છે એમાં તમામ ઘરોમાં પીવાનું પાણી વ્યવસ્થિત રીતે પહોંચે તે રીતે તાત્કાલિક કામગીરી પૂરી કરવા માટે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સૂચના આપવામાં આવેલી છે અને સમય મર્યાદામાં આ કામગીરી પૂરી થઈ જાય તે રીતે અત્રેથી જરૂરી ફોલોઅપ કરીને આ કામગીરી પૂરી કરવામાં આવે. નવસારી મહાનગરપાલિકાનું બજેટ જ્યારે 1283 કરોડ જેટલું મોટું ફાળવવામાં આવતું હોય અને છતાં આદિવાસી વિસ્તારમાં પાણી જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત રાખી તેમની સાથે ઓરમાયું વર્તન થતું હોય અને ત્યાં અત્યંત નિંદનીય વાત કહી શકાય. અધિકારીઓ દ્વારા માત્ર કાગળ પર જ વિકાસની વાતો કરવામાં આવતી હોય છે, વાસ્તવિકતા કંઈ અલગ હોય છે. તંત્ર દ્વારા આપવામાં આવેલી આ સમય મર્યાદા એટલે કે 10 દિવસની જે ખાતરી આપવામાં આવી છે તે દિવસમાં જો કામગીરી નહીં થાય તો સ્થાનિકો ઉગ્ર આંદોલનો કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તો આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.